નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GSTV ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વરી। ગીર સોમનાથના ગીર ગઢડાના ધોકડવા ગામે ગૌચર જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા। 1000 વીઘાથી વધુના ગૌચર જમીન પર અનેક જગ્યા પર દબાણો હતા। તમામ આંબાના બગીચા ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે 5 JCB દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમે 60 વર્ષના રહીએ સાહેબ અહીંયા। અત્યારે અમારા માળા વીખવા ઊભા છે તો અમને તે જેદી મત લીધા તેદી 60 વર્ષનું એમ કીધેલું કે જો અમે આ મકાન પાડીએ કે કાંઈ ગાવસળો ઠાલો કરાવીએ તમારી માતાજીના સોગન છે। અને અત્યારે ગામ પંચાયત થઈને જો અમારા મકાન સકલીનો માળો વીખે તો સકલીને કેટલો નિહાકો લાગે। તો અત્યારે અમારા મકાન ખાલે કરે છે સાહેબ, તો અમારા આ પરજાને શાળાની ટાઈટ છે। અમારે નાખવી ક્યાં? અમને ચાહે 100 વાર જગ્યા દીધી નથી સરપંચે કે 100 વાર અમારું અત્યારે ચાહે નિર્ણય લીધું જ નથી આદિ સુધી। તો અત્યારે અમને બધું તેડાવીને અમારું બધું પાડે તો અમારા સાહેબ ઉસાળા નાખવાના ક્યાં? અમારી માંગણી સાહેબ એક કહેવાનું છે કે અમારા નાના માણસો છે, આ બધું જાજી પબ્લિક છે। હવે એ પહેલાં એને બહાર પાડ્યું કે અમારે તમારા મકાન બધા પાડી નાખવા છે, એટલે માટે અમે માંગ કરવા માટે અમે બધા ભેગા થયા છીએ। ભેગા થવાનું કારણ એમ કે સાહેબ ગમે એક શેડેથી લેતા હો અને જે કંઈ કરો એ અમને મંજૂર છે। અમે કોઈને આડો હાથ કરતા નથી સાહેબ। અમે પણ વાર ખેલે અમારો એક ને એક લે 2 દાણ ફેરવણ કરેલું છે આ ઢોકળા ગામની અંદર। પછી એમાં અમારો જ પાટો લીધો। અમે જ્યાં ઝૂંપડી વાળીને રહીએ છીએ ત્યાં જ પાટો લે છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જયેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જયેશ, ગીર સોમનાથમાં વધુ એક વખત ગરીબોની જમીન પર બુલડોઝર ફર્યું, શું વિગતો? વિગતની વાત કરવામાં આવે તો ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે છેલ્લા ઘણા સમય ત્યાં ગૌચરની જમીનના દબાણ ઉપર વાદ વિવાદ ચાલુ હતો તેમજ એના ઉપર રાજકારણ પણ રમાતું હતું। ત્યારબાદ અંતે જિલ્લા કલેક્ટર દ્વારા દબાણ દૂર કરવા માટે આજથી કાર્યવાહી ચાલુ કરી। જે દબાણ 4 દિવસ સુધી આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 1000 વધારે વીઘામાં દબાણ હોય, આ દબાણમાં આંબાના બગીચાઓ પણ બનાવેલા હોય તેમજ ઘણા લોકોએ મકાન પણ બનાવી દીધા હોય। આજથી પ્રારંભ કરવામાં આવેલ છે, તેમાં ઘણા વાદ વિવાદ વચ્ચે પણ કલેક્ટરની મક્કમતાપૂર્વક હાલ દબાણ દૂર થઈ રહ્યા છે। આભાર જયેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।